ધીમે ધીમે બધા દરિયા નજીક પહોંચ્યા છે અને એણે જોયું તો સુંદર મજાનો રાજમહેલ અને પછી એમને દ્વાર મળ્યું છે. એક સાથે બધા જ એ ભગવાન કૃષ્ણના એ બધા યાદવો એમાં પ્રવેશ કરે છે. આ તરફ કાલીય વને મથુરા ઉપર ચડાઈ કરી છે. ભગવાનને ખબર પડી ગઈ કે મારી હાથે આનું મૃત્યુ નથી. ભગવાન રણ મેદાનમાં એની સાથે લડતા હતા અને ભગવાનને ખબર પડી ગઈ કે મારા બધા જ યાદવો, મથુરાના બધા નગરજનો એ બધા દ્વારકા પહોંચી ગયા છે. અને એ સમયે ભગવાન ધીમે 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 રણમાંથી દોડવા લાગ્યા છે. એની પાછળ કાલીય વન છે, આગળ ભગવાન કૃષ્ણ છે. ભગવાને રણનું મેદાન છોડ્યું છે એટલે માટે ભગવાનનું એક નામ ભગવાનનું પડે છે, શ્રી રણછોડરાય કી જય. રણ છોડીને ભગવાન ભાગ્યા છે એટલે ભગવાનનું એક નામ પડે છે રણછોડરાય. રાય એટલે રાજા. જે રણ મેદાન મૂકીને ભાગ્યા એ રાજા તો કે કોણ? તો કે કૃષ્ણ. આગળ કૃષ્ણ છે અને એમની પાછળ એ કાલીય વન છે. અને ક્યાં વિચાર કરો, એ મથુરા, ક્યાં એ ગોકુળ. ત્યાંથી ભગવાન દોડતા 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 જુનાગઢના એ ગિરનાર ક્ષેત્રમાં દામોદર કુંડની બાજુમાં મોટા અક્ષરે લખ્યું છે મુચકુંદ મહારાજની ગુફા. ભગવાન કૃષ્ણ ત્યાં પહોંચી ગયા છે. મુચકુંદ મહારાજે ભગવાન પાસે એવું વરદાન માંગ્યું હતું કે હે પ્રભુ, યુદ્ધ કરતા કરતા હું થાકી ગયો છું અને મને ખૂબ જ ઊંઘ આવે છે. અને હે પ્રભુ, જે મને ઊંઘમાંથી ઉડાડશે તે દિવસે મારા નેત્રમાંથી અગ્નિ નીકળશે અને બળીને ભસ્મીભૂત થશે અને તે દિવસે મારું શરીર છે એ શાંત થશે. ભગવાને રણ મેદાન માંથી એ દોડતા 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 ભગવાન જુનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવ્યા છે. મુચકુંદ મહારાજ શયન કરી રહ્યા હતા અને એ સમયે ભગવાને પોતાનું પિતાંબર મુચકુંદ મહારાજને ઓઢાડી દીધું. એમની પાછળ કાલીય વન આવતો હતો. એને એમ થયું કે આ ગોવાળિયો, આ એ લાલો, આ એ કૃષ્ણ અહીં શયન કરી રહ્યો છે. અને એ જ સમયે કાલીય વને એમ સમજી કે આ તો આ લાલો સૂતો છે, આ કૃષ્ણ કનૈયો સૂતો છે, આ રણ છોડીને ભાગવા વાળો આ ચોર એ સૂતો છે, પોતાના પગની લાત મારે છે. ત્યાં તો મુચકુંદ મહારાજ જાગૃત થયા છે. પોતાના નેત્રમાંથી એ અગ્નિ બહાર નીકળ્યો અને એ સમયે કાલીય વન બળીને ભસ્મીભૂત થઈ ગયો છે. સ્વયં ભગવાન કૃષ્ણ જરા બહાર આવ્યા છે અને એ વખતે મુચકુંદ મહારાજને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાનને દર્શન આપ્યા છે. મુચકુંદ મહારાજનું દિવ્ય શરીર હતું એ શાંત થયું, એનું દિવ્ય તેજ હતું એ ભગવાનના એ શરીરમાં એ સમાણું છે. ભગવાન કૃષ્ણ ત્યાંથી ચાલતા 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 દ્વારકા પહોંચ્યા છે. દ્વારકા ભગવાન પહોંચ્યા છે અને બધા જ દ્વારકા નગરના એ નગરજનો એક સાથે બધાએ કહેવા લાગ્યા કે હવે આપણે આ રાજમહેલના દ્વારકા નગરના રાજા આપણે કૃષ્ણને બનાવીએ. દ્વારકા નગરના રાજા એ દ્વારકાધીશ બન્યા છે. દ્વારકા નગરના રાજા બન્યા છે. ધીમે ધીમે સમય પસાર થતો જયો છે અને એક દિવસ ભાગવતકાર કહે છે વિદર્ભ નામની નગરી, જે આજે લોકો બધા અમરાવતી તરીકે ઓળખે છે, એ અમરાવતીના રાજા ભીષ્મક અને એ ભીષ્મક રાજા એ રાજ્યનું સંચાલન કરી રહ્યા હતા. અને ભીષ્મકના ત્યાં 5 પુત્રો હતા અને એક દીકરી. 5 પુત્રના નામ બતાવ્યા છે. સૌથી મોટો પુત્ર રૂકમી, ત્યાર પછી નાનો રૂકમરથ, રૂકમબાહુ, રૂકમદેશ અને રૂકમમાલી. આ 5 દીકરા છે અને એક દીકરી છે, એનું નામ બતાવ્યું છે રૂકમણી. 5 સંતાનો, એમના દીકરા
અને એક દીકરી બધા શાંતિથી પોતાનો એ સમય પસાર કરે છે. પણ પુષ્પક રાજાને એવી ઈચ્છા હતી કે મારી દીકરી આ રૂક્ષ્મણીના લગ્ન હું કૃષ્ણની સાથે કરું. પણ સૌથી એનો મોટો દીકરો હતો રૂકમી, એણે વારંવાર વિરોધ કર્યો છે. એની ઈચ્છા એવી હતી કે મારો મિત્ર એક શિશુપાલ છે અને શિશુપાલની સાથે મારે મારી બેનના લગ્ન કરાવવા છે. પિતાની ઈચ્છા એવી છે કૃષ્ણની સાથે થાય અને એમનો મોટો દીકરો રૂકમીની ઈચ્છા એવી છે કે શિશુપાલની સાથે મારા બેનના લગ્ન થાય. એને કારણે ભાગવતકાર બતાવે છે કે રૂક્ષ્મણીને પણ એવી ઈચ્છા હતી કે જો હું પતિ તરીકે ધારણ કરું તો હું કૃષ્ણને જ ધારણ કરું. એમના પિતાની પણ એ જ ઈચ્છા, પણ એનો મોટો ભાઈ રૂકમી માનતો નથી. એક દિવસ રૂક્ષ્મણી પોતાના અંતઃપુરમાં હતા અને અંતઃપુરમાં અમરાવતી નગરના જ એ બ્રાહ્મણદેવ સુદેવ નામના બ્રાહ્મણને બોલાવે છે. બ્રાહ્મણદેવ આવ્યા છે. રૂક્ષ્મણીજીએ એક પ્રેમ પત્ર લખી અને સુદેવ નામના બ્રાહ્મણને આપે છે. સુદેવ નામના બ્રાહ્મણને કહે છે કે આ એક પત્ર છે અને આ પત્ર લઈ અને તમારે દ્વારકા નગરમાં જવાનું છે. મનોમન વિચાર કરતા કરતા સુદેવ નામના બ્રાહ્મણ હરિનું સ્મરણ કરતા કરતા એ પ્રેમ પત્ર રૂક્ષ્મણીએ જે આપ્યો છે એ લઈ અને દ્વારકા તરફ જાય છે. આ તરફ રૂક્મીના આદેશ પ્રમાણે શિશુપાલ પોતાના નગરજનો, પોતાના સગાવાલા એ બધાને બોલાવી અને ધામધૂમથી જાન લઈ અને એ હવે અમરાવતીમાં આવવાના હતા. પણ રૂક્ષ્મણીની એક જ ઈચ્છા હતી કે હું પતિ તરીકે જો ધારણ કરું તો સાક્ષાત કૃષ્ણને જ ધારણ કરું. એ સમયે રૂક્ષ્મણીએ આપેલો એ પ્રેમ પત્ર સુદેવ નામના બ્રાહ્મણ દ્વારકા નગરમાં પહોંચી ગયા છે. દ્વારકા નગરમાં પહોંચ્યા અને દ્વારપાળો કહે છે, અરે બ્રાહ્મણ દેવ, અમે તમારું સ્વાગત કરીએ છીએ, તમારે જે જોતું હોય એ અમે તમને આપીએ. સુદેવ નામના બ્રાહ્મણ કહેવા લાગ્યા, હું કાંઈ લેવા નથી આવ્યો, પણ અમરાવતીમાંથી હું આવું છું. એક રૂક્ષ્મણીજીએ એક સંદેશો આપ્યો છે અને એ સંદેશો મારે તમારા રાજા, દ્વારકા નગરના રાજા મારે કૃષ્ણને આપવાનો છે. દ્વારપાળોએ તરત રસ્તો બતાવ્યો છે અને એ રસ્તા તરફ ધીમે 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 સુદેવ નામના બ્રાહ્મણ જાય છે. હે શ્રોતાઓ, ત્યાં નિત્ય છડી પોકારાય છે. સોને કી છડી, રૂપે કી મસાલ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, એવા અમારા દ્વારકાધીશના રાજા કૃષ્ણનો જય હો, જય હો, જય હો. વારંવાર આવી છડી પોકારાય છે અને ત્યાં સુદેવ નામના બ્રાહ્મણ બરોબર એ સભામાં પહોંચ્યા છે. દ્વારકાધીશ એ રાજગાદી ઉપર બેઠા છે. આજુબાજુ એમના બધા સેનાપતિ બેઠા છે. સુદેવ નામના બ્રાહ્મણ એ સંદેશો લઈ ધીમે 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 કૃષ્ણની પાસે પહોંચ્યા છે. કૃષ્ણ હસતા હસતા કહે છે, અરે બ્રાહ્મણ દેવ, પધારો. અમારી નગરીમાં, અમારા રાજમહેલમાં તમારું સ્વાગત છે. આજે અમારું આ રાજમહેલ છે ને એ બ્રાહ્મણ દેવ પવિત્ર બની ગયું. સુંદર મજાનું આસન આપે છે. કૃષ્ણ સ્વયં પોતે રાજ સિંહાસન ઉપરથી ઉઠી ધીમે ધીમે નીચે આવી સુદેવ નામના બ્રાહ્મણની પૂજા અર્ચના કરે છે. અનેક પ્રકારના દાન આપે છે.
પણ સુદેવ નામના બ્રાહ્મણ કહે છે કે હે દ્વારકાધીશ, અમે આ દાન નહીં લઈએ. કૃષ્ણ કહે છે શા માટે? તો એ સમયે સુદેવ નામના બ્રાહ્મણ કહે છે હું અમરાવતીથી આવું છું. ભીષ્મક રાજાની એ રાજ્ય, એ નગર, અને એ ભીષ્મક રાજાની દીકરી રૂક્ષ્મણી, અને એનો એક સંદેશો લઈને હું આવ્યો છું. આ સંદેશો હું તમને આપું છું. કૃષ્ણ કહે નહીં બ્રાહ્મણ દેવ, આપ જ જાહેરમાં બોલો. સુદેવ નામના બ્રાહ્મણ સંદેશોનું એ વાંચન કરે છે. बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ हमारी. हृदयेश्वर हरि हृदय विहारी, हृदयेश्वर हरि हृदय विहारी. मोर मुकुट पीतांबरधारी, बिनती सुनिए नाथ हमारी. जन्मो जन्म की लगी लगन है, जन्म जन्म की लगी लगन है. साक्षी तारो भरा गगन है, साक्षी तारो भरा गगन है. गिन गिन श्वास आस कहती है, गिन गिन श्वास आस कहती है. आएंगे श्री कृष्ण मुरारी, बिनती सुनिए नाथ हमारी. और कहूँ क्या अंतर्यामी, और कहूँ क्या अंतर्यामी. तन मन धन प्राणों के स्वामी, तन मन धन प्राणों के स्वामी. करुणा कर आकर ये कहिए, करुणा कर आकर ये कहिए. स्वीकारी बिनती स्वीकारी, बिनती सुनिए नाथ हमारे. हृदयेश्वर हरि हृदय बिहारी, हृदयेश्वर हरि हृदय बिहारी. मोर मुकुट पीतांबरधारी, बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ. સુદેવ નામના બ્રાહ્મણ રૂક્ષ્મણીએ આપેલો એ સંદેશો રાજસભામાં એ જાહેરમાં એ વાંચન કરે છે. રૂક્ષ્મણીએ એ પત્રમાં એવું લખ્યું છે કે હે દ્વારકા નગરના રાજા, હે કૃષ્ણ, હું આપને મનથી હું વરી ચૂક્યો છું. અને રૂક્ષ્મણી એટલે કોઈ સામાન્ય નહીં, પણ સાક્ષાત લક્ષ્મીજીના અવતાર છે. એ સંદેશામાં લખ્યું છે કે હે પ્રભુ, હું મનથી આપને તો વરી ચૂકી છું, અને હે પ્રભુ એવી કરુણા વર્ષાવો. આવતીકાલે મારા મોટા ભાઈ એવા રૂકમીની એવી ઈચ્છા છે કે મારા લગ્ન શિશુપાલની સાથે થાય. પણ હે પ્રભુ, હે કૃષ્ણ, હે અચ્યુત, હે ગોવિંદ,
મારું મન તો તમારા ચરણ કમળનું નિત્ય ધ્યાન કરે છે. નિત્ય આપને હું પૂજા કરું છું, નિત્ય આપની હું માનસી પૂજા કરું છું. અને મનથી હે પ્રભુ હું તમને વરી ચૂકી છું, એવી કરુણા કરો. અને હે કૃષ્ણ, હે અચ્યુત, મારા હાથનું એ તમે પાણી ગ્રહણ કરો. તમે મારા પતિ બનો. અને આ પ્રમાણે જ્યારે સંદેશોનું વાંચન સુદેવ નામના બ્રાહ્મણ કરે છે, આમ સંદેશો પૂર્ણ થાય અને તરત જ સારથીને આજ્ઞા આપી કે જાઓ ઝડપથી મારો રથ તૈયાર કરો. અને ત્યાં તો દારૂક નામનો એ સારથી ફટાફટ એ રથ લઈને આવ્યો છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, હાલો પધારો, બહુ મોડું થઈ ગયું છે. ક્યાં અમરાવતી અને ક્યાં દ્વારકા નગરી? અને એ વખતે મુખ્ય દ્વારે એ સારથીએ રથ લઈને આવ્યો છે. કૃષ્ણ કહે છે બ્રાહ્મણ દેવ આપ પેલા પધારો રથમાં, અને પછી હું પણ તમારી સાથે આવું છું. સુદેવ નામના બ્રાહ્મણ રથમાં બેઠા છે, કૃષ્ણ પણ રથમાં બેઠા છે. અને ઝડપથી એ રથ અમરાવતી તરફ ધીમે 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 વેગથી દોડવા લાગ્યો છે. આ તરફ રાત્રિ પસાર થઈ ગઈ, વહેલી સવાર થઈ. એટલે શિશુપાલ પોતાના નગરજનો એ બધાની સાથે વહેલી સવારે 5:30 વાગ્યામાં તો શિશુપાલ ઝાલ લઈને પહોંચી ગયો છે. ક્યાં? તો કે અમરાવતીમાં. અને આ તરફ વહેલી સવારનો એ પરોઢનો સમય છે. ધીમે ધીમે સૂર્યદેવ એ પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશા તરફ ધીમે ધીમે જાય અને બરોબર સવારના 8:30નો સમય હશે. અને રૂક્ષ્મણીજી પોતાની સખીઓની સાથે અંબિકાની પૂજા કરવા માટે નીકળ્યા છે. અહીંયા જ એ કીર્તન ગવાય છે, એની એક કડી આપણે યાદ કરીએ. હે જી રૂકમણી ચાલ્યા રે એ અંબિકાને પૂજવા. ક્યાં એ અમરાવતી નગરી? અને એમની માતાએ કીધું કે હે બેટા, ચાલો તમે હવે અંબિકાની પૂજા કરવા માટે તમારી સહેલીની સાથે જાઓ. અને એ વખતે રૂક્ષ્મણીજી પોતાની સહેલીની સાથે એ અંબિકાની પૂજા કરવા માટે થાળ લઈ અને ધીમે 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 અંબિકાના નિજ મંદિરમાં પહોંચી ગયા છે. અને નિજ મંદિરમાં પહોંચ્યા છે. અંબિકાની પૂજા અર્ચના પૂર્ણ કરી અને રૂક્ષ્મણીજી વિચાર કરે છે કે આ સુદેવ નામના બ્રાહ્મણ કઈ દિશામાં ગયા હશે. કોઈ સંદેશો નથી, કોઈ સમાચાર નથી. મનમાં ને મનમાં માને પ્રાર્થના કરે છે કે માં કૃપા પધરાવો. મનથી તો હું કૃષ્ણને વરી ચૂકી છું. મનમાં ને મનમાં એ કૃષ્ણનું ચિંતન કરતા કરતા રૂક્ષ્મણીજી નિજ મંદિરમાંથી બહાર આવે છે. અને બરોબર જ્યારે બહાર આવે ને પગથિયા ઉતરે ત્યાં તો દ્વારકાધીશનો રથ આગળ ઊભો છે. રૂક્ષ્મણીજીની નજર સુદેવ નામના બ્રાહ્મણ ઉપર પડી અને ખબર પડી ગઈ કે અવશ્ય દ્વારકાધીશ હવે આવી ગયા છે. આ તરફ ભગવાન કૃષ્ણએ સારથીને કહ્યું બરોબર મંદિરની નજીક રાખો અને હે સારથી સાવધાન, આપણે ઝડપ કરવાની છે, આપણે રૂક્ષ્મણીજીનું હરણ કરવા માટે આવ્યા છીએ. અને તરત જ આજ્ઞા થઈ. બરોબર નિજ મંદિરની બાજુમાં એ રથ ઉભો રહ્યો. સુદેવ નામના બ્રાહ્મણને ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ દેવ, તમારું નગર આવી ગયું, હવે તમે ઉતરી જાઓ કે અમારી ભેગું પાછું આવવું છે. એ વખતે સુદેવ નામના બ્રાહ્મણ કૃષ્ણને આશીર્વાદ આપે છે. તરત નીચે ઉતરા અને આ તરફ રૂક્ષ્મણીજી ધીમે 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 પોતાની સહેલીની સાથે પગથિયા ઉતરે છે. અને આ તરફ રથ નજીક આવ્યો. ભગવાને પોતાનું જમણો
એ કરકમળ લાંબો કર્યો અને રૂક્ષ્મણીજીએ પણ પોતાનો કરકમળ લાંબો કર્યો. ભગવાને ત્યાં જ પાણી ગ્રહણ કર્યું અને રૂક્ષ્મણીને કહ્યું, દેવી પધારો, તમારા માટે રથ આવી ગયો છે. રૂક્ષ્મણીજી રથમાં બિરાજમાન થયા. સારથીને કહ્યું, ઝડપથી રથ ચલાવો. ધીમે 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 રથ આગળ વધ્યો અને આ સમયે બરોબર ખબર પડી છે. કોને? અમરાવતીના રાજા એવા ભીષ્મકના મોટા દીકરા એટલે કે રૂકમીને. અને રૂકમીને ખબર પડી પોતાની અક્ષોહિણી સેનાની સાથે લઈ અને આગળ કૃષ્ણનો રથ જાય છે અને એની પાછળ એ રૂકમી પોતાના સેનાપતિ, પોતાના સૈનિકો, અને તરત જ એક પછી એક બાણ ધનુષ્યમાંથી છોડે છે. અને ભગવાન કૃષ્ણએ પણ પોતાના ધનુષ્યમાંથી એક એક બાણ વારંવાર છોડે છે. જેટલા સૈનિકો હતા બધાનો સંહાર થયો છે. રૂકમી એક વૈધો રૂક્ષ્મણીજીએ પ્રભુના આત્મા રહેલું ધનુષ્ય લઈ અને કહે છે કે હે નંદ નંદન, હે દેવકી નંદન, આપ તો કૃપાળુ છો. મારા ભાઈના હાથમાં કોઈ આયુધ નથી, કોઈ શસ્ત્ર નથી, તમે એને મુક્ત કરી દો. એ વખતે ભગવાન કૃષ્ણએ એમને મુક્ત કર્યા. વળી રથ આગળ ચાલ્યો અને વળી રૂકમી પોતાને જેટલી સેના હતી પાછી બધાને લઈ પાછું આક્રમણ કરે છે. ભગવાન સેનાનો નાશ કરી અને હવે પોતાના ધનુષ્યમાંથી બાણ છોડે. ભગવાનને વિચાર આવ્યો કે વારંવાર રૂક્ષ્મણી ના પાડે છે ને, એને બંદીવાન બનાવ્યો. પણ બંદીવાન બનાવી અને તરત જ એના મસ્તકમાં રહેલા અડધા વાળ હતા એ વાળ ઉતરાવ્યા છે. પોતાની મૂછ હતી, અડધી મૂછ રાખી છે, અડધી મૂછ કાઢી નાખી છે. એમની દાઢી હતી, દાઢી અડધી રાખી અને અડધી કાઢી નાખી છે. અને જાહેરમાં એવું અપમાન કર્યું છે રૂકમીનું, અને એને કારણે રૂકમી હવે અમરાવતીમાં નથી જતો. એ સમયે એને ભોજકટ નામનું એક નગર વસાવ્યું છે અને ત્યાં રહેવા લાગ્યો છે. આ તરફ શિશુપાલ પોતાના નગરજનોની સાથે જાન આવી હતી, પણ જાન લીલા તોરણે પાછી ગઈ. રૂક્ષ્મણીની સાથે વિવાહ કરવા માટે શિશુપાલ આવ્યો છે, પરંતુ રૂક્ષ્મણીને તો હરણ કરી અને ભગવાન લઈ ગયા છે. અને એને કારણે લીલા તોરણે જાન એ પાછી પોતાના નગરમાં ગઈ છે. ભાગવતકાર કહે છે એ જ સમયે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીજીનું હરણ કરી અને ભગવાન દ્વારકા નગરમાં નથી આવતા, પણ અત્યારનું માધવપુર ઘેડ એ માધુપુરમાં ભગવાન રોકાણા છે. અહીં મનુસ્મૃતિમાં 12મા અધ્યાયમાં 2694માં શ્લોકમાં એવું બતાવ્યું છે કે આપણા એ મનુસ્મૃતિમાં 8 પ્રકારના લગ્ન બતાવ્યા છે. પેલો પ્રકાર બતાવ્યો છે બ્રાહ્મ વિવાહ, બીજો છે દેવ વિવાહ, પછી છે આર્ષ વિવાહ, પ્રાજાપત્ય વિવાહ, અસુર વિવાહ, ગાંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ અને પિશાચ વિવાહ. આવા 8 પ્રકારના વિવાહ છે. એમાંથી ભગવાનના કૃષ્ણના રૂક્ષ્મણીની સાથે જે વિવાહ થયા છે એ ગાંધર્વ વિવાહ તરીકે ઓળખાય છે. માધવપુર ઘેડ અને માધવપુરમાં ભગવાન રોકાણા. નગરજનોને કહ્યું, આવતીકાલે રૂક્ષ્મણીની સાથે મારા લગ્ન થવાના છે. હે નગરજનો, તમારી જેટલી શક્તિ હોય એનો ઉપયોગ કરી અને આખું નગર સજાવટ કરો. શેરીએ શેરીએ સુંદર મજાના સ્તંભ રોપ્યા છે. શેરીઓ અને શેરીઓમાં તોરણ બાંધ્યા છે. શેરીઓમાં રંગોળી પૂરી છે અને આખું નગર શણગારવામાં આવ્યું છે. એવું કહેવાય છે માધવપુરના એ નગરજનો મધ ગોતવા માટે માધવપુરથી નીકળતા અહીં વંથલીની બાજુમાં એક મધુવંતી નામની એક નદી છે. અને નદીની બાજુમાં જેટલા વૃક્ષો હતા ને એમાં મધ બહુ ઝાઝું હતું. એટલે ત્યાંથી એ મધ લઈ અને એ માધવપુર ગયા છે. નદીની બાજુમાં ઘણું બધું મધ હતું અને એને કારણે નદીનું એક નામ પડ્યું છે મધુવંતી નામની નદી. અને આ તરફ
ભગવાનના ધામધૂમથી વિવાહ માધવપુરના નગરજનો એ ઘેડ વિસ્તારમાં એ આનંદથી બધાએ લગ્નમાં જોડાણા છે. આખું એ નગર એવું સજાયું છે કારણ કે સાક્ષાત ભગવાન શ્રી હરિના લગ્ન થવાના છે. અને સખીઓ એ ત્યાંની સહેલીઓ સરસ મજાના એ ગીત ગાય છે. પણ આપણે પણ એ લગ્નને માણવાના છે. સાક્ષાત ભગવાન શ્રી હરિ એની જાન એ આપણી જ ગામની ગૌશાળામાંથી એ જાનૈયાઓ બધાય એ જાન લઈ અને અહીંયા આવશે અને બરોબર રાત્રે 8:30-9ની આજુબાજુમાં રાત્રે આપણે બધાએ ભગવાન કૃષ્ણની જાનમાં જોડાવાનું છે. જે લોકોને જાનૈયા થવું છે એ બધાએ ગૌશાળા પાસે પહોંચી જાય અને જેને માંડવા પક્ષમાં રહેવું છે એ બધા અહીંયા પહોંચી જાય. પણ કેટલા વાગે? બરોબર 8:30-9ની વચ્ચે. આવતીકાલે સવારે પુનઃ આપણે કથામાં આગળ વધશું. અત્યારે પણ થોડી હજી કથા લેવાનું છે, પણ એક રાસ લેવાનો છે. કારણ કે ભગવાનના લગ્ન થાય અને આપણે એમનેમ બેઠા બેઠા ગીતે ન ગાય, રાસે ન લે તો ચાલે નહીં. સૌને જય રણછોડ બાપા, જય શ્રી કૃષ્ણ. ખાસ આજની આપણી સભાની અંદર જે આનંદ આશ્રમ બિલખા, જ્યાં સરસ મજાના બ્રહ્મ દેવતાઓને વેદના પાઠો શીખવાડવામાં આવે છે, આપણી વચ્ચે આદરણીય શ્રી પ્રદીપભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત છે. કનૈયા બાપુને વિનંતી કરીશ ખેસ પુસ્તક આપી અને સન્માનિત કરે. આવો પ્રદીપભાઈ ઉપાધ્યાય. આવો પ્રદીપભાઈ ઉપાધ્યાય. આનંદ આશ્રમ બિલખા, જેઓ ઘણા બધા એમ કહેવાય કે બ્રાહ્મણો હોય એમને સરસ મજાનું બ્રહ્મ જ્ઞાન પૂરું પાડે છે. એકવાર આપણે સૌ લોકો આનંદ આશ્રમમાંથી અત્રે ઉપસ્થિત પ્રદીપભાઈ ઉપાધ્યાયને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એવી જ રીતે એમની સાથે જુનાગઢથી પાર્થભાઈ જોશી અત્રે ઉપસ્થિત છે. પાર્થભાઈ જોશી, આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. આનંદ આશ્રમ બિલખાથી પધારેલા તમામ બ્રહ્મ દેવતાઓને અમે હાર્દિક હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. પ્રદીપભાઈ ઉપાધ્યાય અને પાર્થભાઈ જોશીનું અમે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિનંતી કરીશ પ્રદીપભાઈ ઉપાધ્યાયને કે આજના પ્રસંગોચિત આજના આ મોટી મોણપરી ગામના તમામ ગ્રામજનોને ખાસ પ્રેરણા માર્ગદર્શન મળે એટલા માટે વિનંતી કરીશ. આનંદ આશ્રમથી બિલખાથી અત્રે ઉપસ્થિત પ્રદીપભાઈ ઉપાધ્યાય. ઓમ નિધયે સર્વ વિદ્યાનામ ભીષજે ભવરોગિણામ ગુરવે સર્વલોકાનામ દક્ષિણામૂર્તયે નમઃ. સદ્ગુરુ પરમાત્માના ચરણારવિંદમાં અનંત કોટી નમસ્કાર. પ્રાતઃ સ્મરણીય પૂજ્ય રણછોડ બાપાના ચરણોમાં નમસ્કાર. વાંગ્મય સ્વરૂપ શ્રી કૃષ્ણચંદ્ર દેવતાના ચરણોમાં પ્રણામ. પૂજ્ય કનૈયા બાપુને પ્રણામ. વ્યાસાસને બિરાજમાન વેદ વિશારદ વક્તા શ્રી દીપકભાઈને પણ નમસ્કાર. ખાસ કરીને જે ભારત વર્ષની સંસ્કૃતિ છે આપણી એ ઋષિ અને કૃષિ પ્રધાન છે, પરંતુ ધીરે ધીરે છે એ સમય વ્યતીત થતો જાય છે અને ભાગવત પુરાણનું છે નિર્માણ થાય છે. કારણ કે પૂર્વે તો વેદો જ હતા, વેદોમાંથી ધીરે ધીરે, અને વેદમાં તો ચોક્કસપણે એનું અધ્યયન કરવું પડે, કારણ કે જે સૃષ્ટિનો આવિર્ભાવ થયો ત્યારે છે વેદોની ઉત્પત્તિ થઈ. અને આપણે જોઈએ તો ઋષય મંત્રસ્ય દ્રષ્ટારહ, ઋષિઓ છે એણે મંત્રોને જોયા અને પછી આપણને આપ્યા છે. કારણ કે વેદ છે અપૌરુષેય છે, કોઈ બનાવેલો નથી. એટલે ઋગ્વેદ જોઈએ તો 1028 સૂક્ત છે અને 10,552 મંત્ર છે.
એમાં સૂક્તો છે. ત્યારબાદ યજુર્વેદ છે, એમાં 40 અધ્યાય છે ને 1975 મંત્ર છે. એના પછી જોઈએ તો જે સામવેદ છે, જે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે વેદાનામ શામ વેદોસ્મી, એમાં 1875 મંત્ર છે. અને ત્યારબાદ છેલ્લે છે અથર્વવેદ આવે છે, તો એની અંદર 736 સૂક્ત છે અને 6000 જેવા મંત્રો છે. હવે આપણે એનું અધ્યયન કરવા જઈએ તો ઘણું છે, સમય વ્યતીત થાય, પણ બધા લોકોને છે વૈદિક ભાષા છે સમજાય નહીં. એટલે વેદાંત પછી જે વેદાંત થયું વેદો પછી, તો એ પણ ઉપનિષદ આવ્યા. ઉપનિષદ ટોટલ 12 મુખ્ય છે, 106 છે ગૌણ છે. તો એમાં છે એ થયું, તો એમાં પણ ખ્યાલ ન આવે, કારણ કે વેદાંતની ભાષા છે તો એ અલગ અલગ છે આવે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, હવે એવું બધું લોકો છે એ સમજવા બેસે, અને દીપકભાઈ તમને જો ઉપનિષદના વાક્યો સમજાવવા બેસે તો બધાને ધીરે ધીરે કંટાળો ચડે. એટલે કૃષ્ણ ભગવાનની લીલાઓ છે એનું છે પારાયણ છે એ કરવામાં આવે છે. પછી વેદાંત ઉપરથી પછી પુરાણ છે આપવામાં, જે 18 પુરાણો છે એની રચના થઈ, અને એમાંય છે એ છેલ્લે ભાગવતજી છે એની રચના કરી. અને વ્યાસજીએ માત્ર 2 જ વાક્યોમાં સમજાવ્યું છે કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. એટલે ગુજરાતી છે એવું થઈ છે કે ભાઈ પરોપકાર છે એ પુણ્ય માટે છે, અને અન્ય લોકોને જે પીડા આપવી એ પાપ માટે છે. જે ટૂંકો છે એ સાર બતાવી દીધો. બાકી જે ભાગવતની કથા છે આપણે જોઈએ તો દેવાનામ અપી દુર્લભમ. દીપકભાઈ તમને જણાવ્યું હશે કે ભાઈ દેવતાઓ છે એમને સ્વર્ગમાં પણ આ કથા મળતી નથી. એટલે તમે બધા ભાગ્યશાળી છો કે ભાઈ આ કથા છે એ પણ આપણને સાંભળવા મળે છે. અને ખાસ જે બાપુના માર્ગદર્શનમાં, અને દીપકભાઈ મને વાત કરતા હોય કે ભાઈ અમારે તો બધા સેવકો એવા છે કે ભાઈ થોડુંક કામ હોય તો તરત છે એ ઝડપી થઈ જાય. એટલે એક બહુ આનંદની વાત છે કે ભાઈ ગમે એવું હોય તો તરત છે સંપન્ન થાય છે. કારણ કે મનુષ્ય અવતાર જ બધા મનુષ્ય પ્રાણીઓ બધા જન્મે છે, પણ મનુષ્ય અવતારમાં જ એક એવું છે કે પરમાત્માની અનુભૂતિ થઈ શકે. બીજા એકેમાં એવું કશું થતું નથી. અને આપણે જોઈએ તો બધા લોકો એકત્રિત ક્યારે થાય? કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્ય, કે લોકો છે એ ઉત્સવ પ્રિય છે. રોજિંદી જિંદગીથી થોડોક ફેરફાર થાય એટલે લોકો છે એ એકત્રિત થાય, અને લોકો એકત્રિત થાય તો કંઈક નવું છે જાણવા મળે. બાકી બધાય તમે ભેગા થયા હોય, ક્યારે 2-5 જણા થયા હોય, ક્યારેક એકલા હોય. દીપકભાઈ હોય તો તમે ક્યારે એમ કીધું દીપકભાઈ 2 ગીતાજીના શ્લોક અમને સમજાવો ને? એવું નહીં બને, કોઈ એવું નથી કહેવાના. પણ આવું આયોજન હોય તો જ લોકો છે એકત્રિત થવાના છે. એટલે બધાય હેતુ જ એ છે કે ભાઈ એકત્રિત થાય, અને કથા છે એમાં આપણે કંઈક, કારણ કે 7 દિવસનું બોલે બધું કંઈ કશું યાદ રહેવાનું નથી, પણ જે શબ્દો એમાંથી યાદ રહે અને એ આપણા જીવનમાં ઉતરે એટલે જ કથા છે એ સાર્થક ગણાય છે. કારણ કે કથાનું ઊંધું કરો તો થાક થાય, અને થાક એટલે કે જે દિવસ દરમિયાન કાર્ય કરીએ છીએ એ નહીં, પણ જે આપણે જિંદગી છે એનીથી. કારણ કે એવું જ છે કંઈક વિટમણાઓ છે. અમારા ગુરુદેવે જે બિલખા અનેક પુસ્તકો છે, 140 પુસ્તકો લખ્યા છે, એમાંય કીધું છે કે ભાઈ જે સંસાર એવો છે કે ઊંટના બેસણા જેવો છે, કે ઊંટ ઉપર આપણે બેસીએ એટલે હલ્યા વગર રહે નહીં. એટલે કાંઈક એવું ચાલુ જ રહે, એનું નામ છે જિંદગી છે. એટલે એટલા માટે આવા જે છે કાર્યો થતા રહે. અને કાર્યો ઇવન આપણને ખબર ક્યારે પડે? કારણ કે બધા શાસ્ત્રો ને વેદ નહીં તો સંસ્કૃતમાં જ છે, અને આપણે કાંઈ ભાષા જાણતા નથી એટલી બધી. અને અન્ય ધર્મોમાં તો ખાસ એ વાત કરવી છે કે ભાઈ આપણે કથા તો સાંભળીએ છીએ બધે, અને જે વક્તાના લક્ષણો બતાવ્યા છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધારથ, બરાબર જે બતાવ્યા છે કે એ પણ દીપકભાઈમાં બધા છે. એક ભાઈ વેદનું અધ્યયન અમારે ત્યાં બિલખા કરેલું છે. કારણ કે મેં અમારા જે છાત્રો છે એને બધાને 15 વર્ષ જે અમારા ગુરુદેવનો હેતુ જ હતો કે ભાઈ વિદ્યાર્થીઓ આવે અને નિઃશુલ્ક 3 વર્ષ અભ્યાસ થાય, અને એ લોકો જે સનાતન ધર્મ છે એનો પ્રચાર અને પ્રસાર છે એ કરી શકે. અને અન્ય ધર્મમાં ખાસ એ છે કે એ લોકો એની બધી ભાષા જાણે છે. જે વ્યાપારીકરણ છે, વ્યવસાય છે, એ લોકો એ તો પછી બીજા નંબરમાં આવે છે, એટલે એના ધર્મગ્રંથો વાંચી શકે છે. અને આપણે શું છે કે ભાઈ ધર્મગ્રંથો મોસ્ટલી આપણે સંસ્કૃતમાં છે, અને આપણને એટલી ખબર ધીરે ધીરે કંઈ પડતી નથી, તો આપણે એટલું બધું જાણતા નથી. એટલે આપણને એવું થાય છે. દાદા એકવાર વાત કરી હતી કે ભાઈ એક ભાઈ એમને પૂછવા આવે છે કે આનું ગુજરાતી શું થાય? કે સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન.
એટલે કે બીજું તો સમજાય છે, પણ આમાં દોગધા એટલે બે ગધાની વાત કરી એ કોણ છે? એટલે ભાઈ ખરેખર એવું કહે છે કે ભાઈ કૃષ્ણ ભગવાને આનું દોહન કર્યું છે તો આપણને કેવી રીતે ઉતરે, પણ આટલું ન સમજાય સંસ્કૃત, એટલે જ આપણને આ બધા એ અર્થના છે અનર્થ છે થતા જાય. એટલે તો ભાઈ હેતુ એ છે કે આપણી ભાષા આપણને સમજાય. અને ઇવન આપણે જોઈએ બધાની જન્મ તારીખ આપણને યાદ હોય, પણ આમાંથી ઘણાને આપણને તિથિ યાદ નહીં હોય કે ભાઈ આપણે કઈ તિથિએ જન્મ છે. આપણે જે બધા બર્થડે ઉજવીએ છીએ તારીખ ઉપર ઉજવીએ છીએ, અને જે આપણે દેવતાનો આવે બધા દેવતાઓના તો એ તિથિ અનુસાર છે એ આવે છે. એટલે હેતુ એ છે કારણ કે સંસ્કૃત ભાષા છે એ સમૃદ્ધ ભાષા છે. એક શબ્દના તમને 200 શબ્દો છે એ સમાનાર્થી મળશે. જ્યારે ઇંગ્લિશમાં છે એ મિક્સ ભાષા છે, લેટિન ગ્રીકની મિક્સ છે. તમે પાણીના 200 શબ્દો સંસ્કૃતમાં મળે. જ્યારે વોટર્સના સિનેનોમ તમે જુઓ તો એટલા બધા 1 થી 2 જ મળશે, વિશેષ કાંઈ મળશે નહીં. એટલે સમૃદ્ધ ભાષા છે. અને તમે જુઓ તો શ્લોક આપણે બોલીએ ને તો આપણે સમજીએ નહીં, પણ આપણને એટલી શાંતિ થાય છે, આપણને ચોક્કસપણે છે એ શાંતિ અનુભવીએ છીએ. એટલે હેતુ જ એ છે કે ભાઈ આપણી પરંપરા છે એ જળવાઈ રહે. અને આ જે કહીએ છીએ કે ઋષિ અને કૃષિ પ્રધાન જે સંસ્કૃતિ છે એ ટકી રહે. એટલે ખાસ દીપકભાઈમાં જે ગુણો છે, પવિત્ર બ્રાહ્મણ છે એ મળ્યા છે, એટલે એ આપણને જે શ્રવણ કરાવે છે, કારણ કે એ તો કરાવે જ છે, પણ જિજ્ઞાસુ ખરા. ઘણીવાર એને વેદમાં પ્રશ્નો થતા હોય તો એ મને વાત કરતા હોય કે આનો અર્થ ખરેખર શું કહેવા માગે છે. એટલે સુપાત્ર બ્રાહ્મણ એ મળે અને ખરેખર એ તમારા એક ગામનું ગૌરવ છે. અને અમારા તો વિદ્યાર્થી છે એટલે અમે એ આનંદ અનુભવીએ છીએ. અને ખાસ જે કથામાંથી જે આપણે 7 દિવસ સાંભળીએ છીએ અને થોડુંક જ ઉતરે ને એટલે આપણું મનુષ્ય જીવન છે એ સાર્થક થાય. લોકોને દુઃખ થાય એ ખરેખર જ્યારે આપણને થવા માંડે ને ત્યારે ખબર પડે કે ના ચોક્કસ આપણે એવું પરમાત્મા તરફ ગયા છીએ. બાકી કથા સાંભળીને પાછું ઘરે આવી જઈએ એનો કોઈ મિનિંગ નથી સરતો. પણ ખરેખર આપણને આનંદ થાય કે ભાઈ આપણે લોકો તરફ લોકોના છે કંઈક કાર્ય કરીએ છીએ અને નિસ્વાર્થ કાર્ય કરીએ છીએ. એટલે ચોક્કસપણે આપણને ત્યારે અંદરથી એમ થશે કે આપણે પરમાત્મા તરફ જઈએ છીએ. અને બધાય છે પરમાત્મા છે બધાનું કલ્યાણ કરે. અને આવા કાર્યો છે કારણ કે એ થતા રહે. કારણ કે ઈશ્વર છે આપણને રસ્તો તો બતાવે છે, ક્યારેક મિત્ર બનીને, ક્યારેક ગુરુ બનીને, અને ક્યારેક સારથી બનીને. બસ આપણે એને ખાસ ઓળખવાની જરૂર છે, એટલે આપણું જીવન છે એ ધન્ય બને. અસ્તુ. જય ગુરુદેવ, જય શ્રી. ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે આનંદ આશ્રમની અંદર બિલખા જો દીપકભાઈને અભ્યાસ કરાવ્યો હોય તો કેટલાય વિદ્યાર્થીઓ એમની પાસેથી ભણીને ગયા છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ 5100 રૂપિયાના દાતા સ્વર્ગવાસી બાલાભાઈ કરશનભાઈ રાદડિયા, એમને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. 2100 રૂપિયા સ્વર્ગવાસી ગોરધનભાઈ ગોકળભાઈ વઘાસિયા હસ્તે દિવાળીબેન તરફથી, દિવાળીબેનને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. 1000 રૂપિયા શામજીભાઈ કચરાભાઈ વિરડિયા. 1100 રૂપિયા નાથાભાઈ જીવરાજભાઈ બોગરા. 5100 રૂપિયા વિનુભાઈ દોંગા જેઓ સીએ મુંબઈ છે એના તરફથી. 5100 રૂપિયા હરીશભાઈ ઝાલાવડિયા મુંબઈ, હમણાં જ આપણે જેમનું સન્માન કર્યું તેના તરફથી એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. જેઓ ગામ મોટી મોણપરી અને હાલ જામનગર છે એવા 5100 રૂપિયાના દાતા સંજયભાઈ બેચરભાઈ વોરા. આવો સંજયભાઈ. અને કનૈયા બાપુને વિનંતી કરીશ ખેસ પહેરાવીને સન્માનિત કરે. સંજયભાઈ બેચરભાઈ વોરા ઝડપથી. હજી આપણો બોલ ત્યાં ત્યાં જ છે હો કન્યાદાનનો. 22000 રૂપિયા મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા. જે કોઈ પણને આ કન્યાદાનની અંદર જોડાવવું હોય તો વિનંતી છે. જો ત્રીજો બોલ લાગી જાય તો પછી પૂરું હો. હજી 2:30 અને 2:45 જ પહોંચ્યું. હાલો વિનુભાઈ ડોબરિયા પાછળ. એવા જ 5100 રૂપિયાના દાતા સંજયભાઈ બેચરભાઈ હોરા જામનગરથી એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. ગામના યુવાન છે. એવા જ શિવાલય સ્ટુડિયો અમારે નવનીતભાઈ ચોથાણી અને બંને મિત્રો એમની ટીમ. આવો શિવાલય સ્ટુડિયો. સરસ મજાનું 7 દિવસ સુધી સરસ મજાનું મીડિયા કવરેજ કરે છે. હેમંતભાઈને પણ વિનંતી કરીશ. શિવાલય સ્ટુડિયો જુનાગઢ અમારે હેમંતભાઈ ખૂબ સરસ મજાનું આ શૂટિંગ કરી રહ્યા છે બંને મિત્રો. આવો ભાઈ ચોથાણીભાઈ. એકવાર આ શિવાલય સ્ટુડિયો જુનાગઢને જોરદાર તાલીના નાદ સાથે વધાવો કે નાનામાં નાનું
રસોડાની અંદર પણ કામ કરતા હોય તો સરસ મજાનું કવરેજ કરે છે. એકવાર અમે તમામ વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. પુનઃ 22,000 રૂપિયા કન્યાદાનની અંદર મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા હસ્તે અમારે હિરેનકુમાર વિઠ્ઠલ મધુભાઈ રાદડિયા એમના દીકરા તરફથી. ચાલો વિનુભાઈ 25,000 કરી નાખો. વિનુભાઈ ડોબરિયા, સુરેશભાઈ સાવલિયા, જોજો જીરીક સંકેત આપે કહેજો. પણ વિશેષ કંઈ નહીં, પણ વિનંતી કરીશ વિદ્વાન શાસ્ત્રી વક્તા શ્રી દીપકભાઈને. આ તરફ ભગવાન કૃષ્ણચંદ્રના લગ્ન એ માધવપુર ઘેડમાં થઈ રહ્યા છે. પણ આપણે વિવાહ રાત્રે બરોબર 8:30 9થી માણશું. અત્યારે આવો, આજે છેલ્લો દિવસ છે રાસનો, ભગવાનના લગ્નનો દિવસ છે, માટે આપણે એક રાસ લઈ અને કથાને વિરામ કરી પૂજા અર્ચના કરી પ્રસાદ લઈને આપણે છૂટા પડીએ. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. આજનો હાલો બેનો, ચાંદલિયો રાસ લેવલ મને બધી આપી જાઓ. લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. હે કહી દો સૂરજને ઉગે નહીં ઠાલો. તારા કઈના મનો છેડ્યો એક તારો, હું તારી મીરાને તું ધીરે મારો. તારા રે નામનો છેડો એક તારો, હું તારી મીરા તું ગિરિધર મારો. તારા તે નામનો, તારા તે નામનો, તારા તે નામનો છેડ્યો એક તારો, હું તારી મીરાને તું ગિરધર મારો. હું તારી મીરા તું ગિરિધર મારો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને ઉગે નહીં ઠાલો. આપણે બે આપણે બે અણજાણ્યા પંખી પરદેશી, આજ મળ્યો સતવારો જુગ જુગનો જંગી. આજ મળ્યો સતવારો જુગ જુગનો જંગી. જોજે વિખાય ના સમણાનો માળો, કહી દો સૂરજને ઉગે નહીં ઠાલો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને ઉગે નહીં ઠાલો.
તારા વિન વેરાન લાગે આરાધની વાટું જુએ છે મારી આંખની ઓ શ્યામ તારા વિન વેરાન લાગે આરાધની વાટું જુએ છે મારી આંખની રે કાના રાધાને શ્યામ મળી જાશે તુજો રાધાને શ્યામ મળી જાશે આજ પ્રીતમને પ્રીત મળી જાશે તુજો પ્રીતમને પ્રીત મળી જાશે તુજો રાધાને શ્યામ મળી જાશે તુજો સમ મળી જશે જમુના કાંઠે રાસ રમે અનુડો ને રાધા જોવે આખું ગામ જોને મેરી ગામ આધા જમુના કાંઠે રાસ રમે અનુડો ને રાધા જોવે આખું ગામ જોને મેરી ગામ આધા મોરલીના સુર સુણી શાન ભાન ભૂલી જાય ગોકુળિયું કામ થાય ખેલું રાસ તેરી રમઝટમાં સૌ વાગે છૂટી જાય નથી બાકાત રેવું સેલું કાનો ખુદ શુદ્ધ બુદ્ધ ભૂલી જશે તુજો મળી જશે રાધાને શ્યામ મળી જશે તુજો રાધાને શ્યામ મળી જશે પ્રીતને નવી રીત મળી જશે તુજો આજ સરગમને ગીત મળી જશે તુજો રાધાને શ્યામ મળી જશે તુજો રાધાને શ્યામ મળી જશે સોનાઈ ઢોળી રૂપા વેળલું રે નાગર યુવાનો નગર સિયા સોનાઈ ઢોળી રૂપ વેળલું રે નાગર યુવાનો નગર સિયા સોનાઈ ઢોળી રૂપાનું વેળલું રે નાગર યુવા પ્રિયો ને રગર સિયા
દરેક ગ્રામજનોને વિનંતી છે, કાલે સાગમટે ધુવાડા બંધ બધા જ વ્યક્તિને અહીંયા પ્રસાદ લેવા માટેનું મંદિર વતી તમને આમંત્રણ આપીએ છીએ. આપના ઘરેથી ભાઈઓને વિનંતી છે, કાલે સવારે 6 વાગે બધાને રસોડા વિભાગની અંદર સારથમાં આવવા માટે અહીંથી તમને ખાસ સૂચન આપવામાં આવે છે. દરેક ઘરે આમંત્રણ માટે તો આવશે જ, પણ અહીંથી ખાસ સૂચન છે કે આખા ગામને કાલે ધુવાડા બંધ સાગમટે બધા જ પરિવાર સાથે અહીંયા પ્રસાદ લેવા માટે કાલે બપોરે 11:30 પધારવા હાર્દિક હાર્દિક નિમંત્રણ. कृष्ण मुरारी रे घन श्याम मुरारी, हे द्वारिकानाथ मारा कृष्ण मुरारी, कृष्ण मुरारी, हे मारा द्वारिकानाथ भजो कृष्ण मुरारी रे घन श्याम मुरारी, हे मारा द्वारिकानाथ मारा कृष्ण मुरारी, कृष्ण मुरारी. દ્વારિકામાં મને ગાયો ચરાવી, ગોકુળિયામાં મને ગાયો ચરાવી, ગોકુળિયામાં મને ગાયો ચરાવી, ગોકુળિયામાં મને ગાયો ચરાવી. હે લીધો ગોવર્ધન ધારી, ઓ લીધો ગોવર્ધન ધારી, कृष्ण मुरारी रे घन श्याम मुरारी, द्वारिकानाथ भजो कृष्ण मुरारी मारा श्याम मुरारी, हे मारा द्वारिकानाथ भजो कृष्ण मुरारी रे घन श्याम मुरारी, हे मारा द्वारिकानाथ भजो कृष्ण मुरारी श्याम मुरारी. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે આરતી કૃષ્ણ કનૈયાની થાય, આરતી કૃષ્ણ કનૈયાની થાય, આરતી દ્વારિકાધીશની થાય, આરતી દ્વારિકાધીશની થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. વાલા તારા બાલુડા ગુણ લાગા, હે વાલા તારા બાલુડા ગુણ લાગા, હે વાલા તારા બાલુડા ગુણ લાગા, હે વાલા તારા બાલુડા ગુણ લાગા. હે રાખો એને સદા ચરણોની માય, રાખો એને સદા ચરણોની માય. હે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે આરતી મોણ પરી ગામમાં થાય, આરતી મોણ પરી ગામમાં થાય. હે આરતી કાળિયા ઠાકરની થાય, આરતી કાળિયા ઠાકરની થાય. હે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. દે દે મોરલિયા તુમે
સોનાની વાલા નથી રે રૂપાણી નથી સોનાની વાલા નથી રૂપાણી નથી સોનાની વાલા નથી રે રૂપાણી નથી સોનાની વાલા નથી રૂપાણી આલા લાલા વાહની વઢાવેલ રાણી રાધા તેરે મુરલિયા તુને એ નથી લીધી મોરની તમારી રે કનુડા અમે નથી લીધી મોરની તમારી મીઠી મીઠી એક રાત વનરાવન ગયા તા મીઠી મીઠી એક રાત વનરાવન ગયા હતા મીઠી મીઠી એક રાત વનરાવન ગયા તા મીઠી મીઠી એક રાત વનરાવન ગયા હતા સખિયું સંગાથે અમે દોડી દોડી ગયા તા સખીઓ સંગાથે અમે દોડી દોડી ગયા એવી સાહેલી સંગાથે અમે દોડી દોડી ગયા તા સાહેલી સંગાથે અમે દોડી દોડી ગયા હે મીઠી મીઠી એક રાત મોણ પરી ગયા તા મીઠી મીઠી એક રાત મોડ ભરી મજા એવી મીઠી મીઠી એક રાત વનરાવન ગયા તા મીઠી મીઠી એક રાત વનરાવન ગયા હતા છટકી રે મારા માની મટકી છટકી રે મારા માખણની મટકી છટકી રે મારા માખણની મટકી હે છટકી રે મારા માખણની મટકી ઊભો છે ઓલો કાનુડો અટકી ઊભો છે એનો કનુડો હે અટકી છોગાડા છેલજી ગિરધર ગોપાલજી હે છોકરા છે નદી ગિરધર હે ગોપાલજી છોગાડા છેલજી ગિરધર ગોપાલજી હે છોકરા છે નદી ગિરધર ગોપાલજી મારગડો મારો કનૈયા મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે મારા મારા મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા હે રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે વાલી તને ભજની બાળા ભજની બાળા ભજની બાળા વાલી ભજની બાળા રે વાલીડા મુરલી વાડા વાલી તને રજની વાળા રે વાલીડા મુરલી વાળા રે વાલી તને ભજની બાળા રે વાલીડા મુરલી વાડા રજની વાળા રે વાલીડા મુરલી છતાં મને લાગો વાલા રે વાલીડા મુરલી વાડા રે લગો વાલા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે હે મથુરામાં ખેલ ખેલી આવ્યા હે કાન રમી આયા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા મથુરામાં બે હાથ ઊંચા કરે બે હાથ ઊંચા કરે કાન રમી આયા મથુરામાં રાસ રમી એ બધાની જગ્યાએથી ઊભા થઈ જાઓ બધા લોકો. રમી એ આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આયા માથાનો મુંગટ ક્યાં મૂકી આયા માથાનો મુગટ ક્યાં મૂકી આયા માથાનો મુકટ વાલા ક્યાં મૂકી આયા કોની ચોરી લાવ્યા ક્યાં રમી આવી આયા હાડી ને કોની ચોરી લાવ્યા હો કાન ક્યાં રમી એ આવ્યા ધન ધન દ્વારકા વાળા સુધીર વરસા હે મળ્યા ધન્ય ધન્ય દ્વારકા વાળા સુંદર વર્ષા એ મળ્યા ધન્ય ધન્ય દ્વારકા વાળા સુધીર વરસા હે મળ્યા ધન્ય ધન્ય દ્વારકા વાળા સુંદર વર્ષા મળ્યા રાજાધિરાજ રૂપાળા સુધીર વરસા મળ્યા મારા રાજાધિરાજ રૂપાળા સુંદર વર્ષા હે મળ્યા મારા રાજાધિરાજ રૂપાળા સુધીર વરસા હે મળ્યા મારા રાજાધિરાજ રૂપાળા સુંદર વર્ષા મળ્યા એ કેલો દરિયો ના તારા વગાડે સુધીર વરસા મળ્યા હે ઘેરો દરિયો નગાર વગાડે સુંદર વર્ષા મળ્યા એ કેલો દરિયો એ કેલો દરિયો એ
દરિયો નગારા વગાડે સુંદર વરસા મળ્યા ગેલો દરિયો નગારા વગાડે સુંદર વરસા મળ્યા તારી ગોમતી પાવલા પખાડે સુંદર વરસા મળ્યા તારા ગોમતી પાવલા પખાડે સુંદર વરસા મળ્યા ધન ધન દ્વારકા વાળા સુંદર વરસા મળ્યા સુંદર વરસા સુંદર વરસા સુંદર વરસા સુંદર વરસા